2 મહિના પ્રમુખ નું કામ સત્તામાં એના કોર્પોરેટરોને કરવાનું હોય. 3 વાર આવી ગયા તેની જૂની કાંક તે વસ્તુ એને મગજમાં રહેવું જોઈએ કેમ એમની તમે આવતા જ હોય તો પેલા કેટલી લેડીઝ માં પડી છે ખબર છે એનો રસ્તો કરવાનો હોય ને. એ દી રસ્તો કરવાનો પાણી સાંભળી આવે તમારે બરોબર તમે 2 મહિના બરાબર એ પહેલા તમે શું હતા શું અમે દીકરા શું હતા ભાજપમાં શેમાં હતા અમે આવી જ છીએ. નિલેશભાઈ હવે મૂકો ને હવે જે કરવાનું ચોમાસું પડશે એટલે પછી તારીખ દઈ દો એ મનમન ન હોય. આની પેલા માંગણી કરવી પડે રોડ બનાવવાનો કરશું અમે કરશું ભાઈ વાત કરો ને હવે બીજી ત્રીજી અમે કહીએ જોવા આવ્યા બેનો આવ્યા સામેથી હું જ હું રિસિપ્ટ કરેલા કોર્પોરેટર વોર્ડ નંબર 12 આ પટેલનગર સોસાયટી, ખોડિયાલ સોસાયટી, ન્યૂ અલગ સોસાયટી અમારા વિસ્તારમાં આવે છે. 2 મહિના પહેલા અમે અહીંયા મત માગવા આવ્યા હતા ત્યારે અમે કીધેલું કે આ જે મેઇન રોડ છે એ અમે કરી દઈશું. 2 મહિના થયા. આનું એસ્ટિમેટ બનાવવા માટેની વાત થઈ ગઈ છે. એસસીવીની સ્કીમ જે સરકારની ચાલે છે એમાં રોડ બનાવવાની વાત થઈ ગઈ છે. એનું એસ્ટિમેટ બનાવવા માટે નગરપાલિકાને આજે જ કહેવામાં આવ્યું છે. આજે આ બધી સોસાયટીના બહેનો નગરપાલિકાએ આની રજૂઆત કરવા ગયા હતા. એ અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે 4 કોર્પોરેટર અહીંયા આવ્યા છીએ અને આનું સોલ્યુશન તાત્કાલિક નીકળે અને જલ્દીમાં જલ્દી રોડ નીકળે એના માટે અમારા પૂરતા પ્રયત્ન હશે. એસ્ટિમેટ થઈ ગયું છે, એની તાંત્રિક મંજૂરી, સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે અને આ સોસાયટીને બધા નાના મોટા ઘણા બધા લોકો રહે છે એટલા માટે 20% એમને ભાર નથી આપવો. એ અમારા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી 20% પૈસા ભરી અને અમે આ રોડને જેમ જલ્દી બને એમ પાસ કરાવી અને જલ્દી આ કામ ચાલુ થાય એના માટે પ્રયત્ન રહેશે. પણ આના માટે જે સરકારના નીતિ નિયમ હોય એને ફોલો કરવું પડે. સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે, તાંત્રિક મંજૂરી લેવી. એસ્ટિમેટ આજ બની જશે, એને પાસ કરવા મોકલી દેશું. જેટલી બને એટલી 2-3 મહિનામાં થતા હોય તો 1 મહિનામાં થતું હોય તો 2 મહિના નહીં કરી એની પણ ખાતરી આપી છે. અને કોર્પોરેટ તરીકે અમે 4 ફોલોઅપ લઈ અને જલ્દીમાં જલ્દી કામ ચાલુ થાય એવી આ બધા વચ્ચે બહેનોને ખાતરી આપું.